નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનો. આજે સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. મનુષ્ય જીવનમાં આપણે અનેક કાર્યો કરીએ છીએ અને એમાં ઘણા કાર્ય આપણને મહત્વપૂર્ણ લાગતા હોય, પણ વાસ્તવિકતા એ છે કે મહત્વપૂર્ણ કાર્યના વિષયમાં આપણે જાણતા નથી કે ખરેખર આપણા જીવનમાં કયા કાર્યનું મહત્વ હોવું જોઈએ. આપણે ક્યાંક નોકરી કરતા હોઈએ, ક્યાંક બિઝનેસ કરતા હોઈએ અને આપણને એવું લાગે કે આ કામ સૌથી વધારે મહત્વપૂર્ણ છે, પણ એની ઉપર આપણે વિચાર કરીએ કે આ કાર્યથી આપણને લાભ કેટલો. જે કાર્ય માટે આપણે આપણું જીવન ખર્ચી નાખીએ, 50 વર્ષ, 60 વર્ષ, કોઈ 70 વર્ષ, જેવું જેનું આયુષ્ય છે, રાત દિવસ મહેનત કરે, ખૂબ ધન એકત્ર કરે અને એને પૂછવામાં આવે કે આનો લાભ શું છે, તો આપણે સમજીએ છીએ કે અંતે આપણને એવું ફીલ થાય કે આ બધી વસ્તુઓનો ખરેખર કોઈ લાભ નથી. આપણા જીવનમાં અસલી સમસ્યા એ નથી કે આપણી પાસે ધન ઓછું હોય, આપણી પાસે ભોગોની સુવિધાઓ ઓછી હોય. અસલી સમસ્યા છે મૃત્યુ ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો. કારણ કે મૃત્યુ સનાતન સત્ય છે, એકના એક દિવસે આવવાનું છે. એની ડેટ આપણે જાણતા નથી, ક્યારે આવશે એ આપણને ખબર નથી, પણ આપણે એ સમજવું પડશે કે જીવનભર જે કામ માટે સમય આપણે કાઢ્યો છે, એ કામ મૃત્યુ સમયે આપણને કેટલું ઉપયોગી થાય. આ એટલા માટે સમજવું પડશે કે જ્યારે આપણને જીવનમાં સત્સંગનો અવસર મળે અથવા આપણને કોઈ ઇન્વાઇટ કરે સત્સંગ માટે, આપણે આમાં જલ્દી તૈયાર નથી થતા. પ્રાય લોકોની સત્સંગમાં રુચિ નથી, જેટલી રુચિ ઇતર કાર્યોમાં છે આટલી સત્સંગમાં નથી. અને માની લો આવીને બેહી ગયા હોય તો મન એમાં લાગે નહીં, ઊંઘ આવે, કાં તો એમ થાય કે હવે આ બધું જલ્દી પૂરું થાય તો આપણે છૂટા થાય. રસ નથી.
એનું કારણ ઈ છે જ્ઞાનનો અભાવ છે. આપણે આપણા જીવનના વિષયમાં થોડો પણ વિચાર નથી કર્યો. આપણા મૃત્યુના વિષયમાં આપણે ક્યારેય વિચારતા નથી કે એક દિવસ આપણે પણ આ સંસારથી નીકળવાનું છે. આ આપણને યાદ નથી રહેતું, એટલે સત્સંગમાં રુચિ નથી આવતી. સાંસારિક કાર્યોમાં રુચિ છે તો એનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન શું છે કે તાત્વિક રૂપમાં કોઈ વસ્તુની જાણકારી નથી આપણને. બસ દુનિયામાં લોકોએ આપણને કીધું આ કરો તો આપણે લાગી ગયા. કોઈએ આપણને કીધું કે ભાઈ બહુ ખૂબ મહેનત કરો. કેમ? નહીતર જીવનમાં તમે કાંઈ કરી નહીં શકો. તો મહેનત કરી એણે શું કર્યું? માની લો કોઈ વ્યક્તિએ બહુ મહેનત કરી, ખૂબ ધન પ્રાપ્ત કર્યું અને એને કોઈ રોગ લાગુ પડે તો આપણે બધા અનુભવીએ છીએ કે લાખો કરોડો રૂપિયા આપો છતાં રોગનું નિવારણ થતું નથી. જો આપણે એવું માનતા હોય કે આપણી મહેનત આપણને કંઈક કામ લાગવાની છે તો જેટલી મહેનત આજીવન કરી છે એ બધું લગાવી દો એક જગ્યાએ. એક રોગથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. તો વિચારવાનું એ છે કે તો એ કામનું શું છે? જો ધન જીવન જીવવા માટે જરૂરી છે પણ એ જીવનનું લક્ષ્ય નથી. અને જેણે જેણે એને લક્ષ્ય બનાવી લીધું છે એની બુદ્ધિ સત્સંગમાં લાગતી પણ નથી. ભોગ લક્ષ્ય નથી જીવન. જીવનનું લક્ષ્ય છે ભજન. પણ ભોગની પ્રધાનતા એટલી છે કે આજે લોકોને સત્સંગ સાંભળવામાં પણ રુચિ નથી. આ ભોગની પ્રધાનતાના કારણે છે. અને જીવનનું કોઈ કેલ્ક્યુલેશન તો છે નહીં. ઓફિસના હિસાબમાં ભલે એક્સપર્ટ હોય પણ જીવનના હિસાબમાં પ્રાય બધા ફેલ છે. નફો નુકસાન નથી જાણતા. તો આપણે ધંધો કરતા હોય, વેપારી હોય તો આપણી રુચિ નફામાં હોય. પણ તમે વિચાર કરો કે એક તો આ દુર્લભ મનુષ્ય જીવન છે અને એમાં આપણી પાસે બે ઓપ્શન છે. યા તો ભોગો માટે જીવનનો સમય આપો યા તો ભજન માટે જીવનનો સમય આપો. તો 99.99% લોકો તમને એવા મળશે જેની પ્રાયોરિટી ભોગ છે. 0.1% કદાચ લોકો એવા છે કે નહીં ભજન કરી લેવું જોઈએ. તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરી અને જે સત્સંગ કરે છે, ભજન કરે છે, આ બધા નફો કરવા વાળા છે. અને મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી ભોગોમાં સમય નષ્ટ કરે છે, આ બધા લોસમાં છે. શું કામ લોસમાં છે જાણો છો? કારણ કે જે કાર્ય આપણે આ જીવન કરવાના છીએ એનો પોતાની જાતને કેવલ એક જ પ્રશ્ન કરવાનો છે કે આ જીવનભર મેં જે કામ કર્યું છે મૃત્યુથી બચવા માટે અથવા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અથવા મારા આત્મકલ્યાણ માટે આ મને કેટલું કામમાં લાગવાનું છે. આ પ્રશ્ન પોતાની જાતને કરો. જેમાં આપણે ટાઈમ આપ્યો છે, જે કાર્યને મહત્વપૂર્ણ આપણે માન્યું છે, આ એટલા માટે થાય છે કે આપણે જીવનના સત્યને જાણતા નથી. અને જીવનનું સત્ય એ છે કે એક દિવસ આપણે અહીંથી જવાનું છે. આપણે આવ્યા છીએ એટલે જવું પડશે. ગીતામાં ભગવાન કહે છે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. જે સત્વગુણી લોકો છે એ ઉપરના લોકને પ્રાપ્ત કરે છે. મધ્ય તિષ્ઠંતિ રાજસા. જે રજોગુણી છે એ મધ્ય લોકમાં રહે છે. અને અધો ગચ્છન્તિ તામસા. જે તમોગુણી પ્રકૃતિના લોકો છે એ નિમ્ન લોકને પ્રાપ્ત થાય છે. તો ત્રણેયમાં ગચ્છન્તિ
ઉર્ધ્વ ગચ્છંતિ અધો ગચ્છંતિ, મતલબ આપણે આવ્યા છીએ તો જવાનું નક્કી છે. પણ હવે આપણે સમજવાનું એ છે કે જીવનમાં આપણે પ્રોફિટ કરવો છે કે લોસ કરવો છે. તો અત્યારે જે આપણી પ્રવૃત્તિઓ છે એ તો પ્રાય આપણને નુકસાન બાજુ લઈ જઈ રહી છે, લોસ બાજુ લઈ જાય છે. અને ક્યાંક ક્યાંક થોડી થોડી રુચિ આપણી લાગે, પણ ત્યાં આપણો જે સંગ હોય એ આપણને પાછા થોડીક એડવાઇસ કરતા હોય કે હવે આવું બધું કાંઈ કરાય નહીં, આ બધું શું જરૂર છે કરવાની, ધંધો કરો એ બરાબર છે. ભાઈ ધંધો જ કરવાનો છે, પણ કંઈક આત્મકલ્યાણ વિશે તો વિચારવું પડશે ને, કારણ કે મૃત્યુ તો રાહ જોઈને ઊભું છે. તો વળી પાછા એમ પ્રશ્ન કરે કે એ મરી ગયા પછી કોણે જોયું છે? આપણે તો ક્યાંય ખબર નથી, કોઈ કહેવા આવ્યું નથી, ગયા પછી કોઈ કાંઈ મેસેજ આપતું નથી. એટલે એ કે આ બધી વાતો કરે બધા લોકો, આવું કાંઈ કરાય નહીં. એટલે આવી 2-5 વાત આપણા મનમાં કોઈક નાખે ને તો આપણે આ ભાઈ તો બરાબર કે છે. જુઓ, અજ્ઞાનીઓ પાસેથી જ્ઞાન લેવામાં મોટો લોસ છે. અજ્ઞાનને જ્યારે જ્ઞાન માની લઈએ, હવે એ વ્યક્તિ કહે છે કે હાલો મર્યા પછી કાંઈ નથી, કોઈ એ તમે નથી જોયું, તમે નથી વિચારતા, એનો મતલબ એ થોડો છે કે ન હોય. શાસ્ત્ર કહે છે, ભગવદ્ ગીતા કહે છે કે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. આ ગીતાનો સિદ્ધાંત છે. તો આપણે કહીએ ભાઈ ભગવદ્ ગીતામાં લખ્યું છે, તો કે અમે ભગવદ્ ગીતા શાસ્ત્ર અમે માનતા નથી. કોણે લખી નાખ્યા છે ખબર નહીં, કે અમારે શું કામ માનવું જોઈએ? જો ધર્મથી વિરુદ્ધ જવા માટે આપણી પાસે તર્ક ઘણા છે, અને આવા તર્ક આપે કોણ ખબર? જેને એવું લાગતું હોય ને કે સામાજિક લેવલ ઉપર આપણે બહુ સક્સેસ થઈ ગયા છીએ, 100-200 કરોડના બેલેન્સ જેના થઈ ગયા હોય ને, એને પછી એમ જ લાગે આપણે જ રાજા છીએ, અને આપણે જે કહેવી ને એ જ દુનિયામાં હાલે, આપણી જ વાત બ્રહ્મ વાક્ય છે. આની પાછ બીજાની જો અમે કાંઈ ભજન નથી કરતા તો અમારે કાંઈ છે તકલીફ કે? એટલે એ લોકોને મનમાં એવું કે જેને તકલીફ હોય એ જ ભજન કરે છે. કારણ કે અજ્ઞાનમાંથી નીકળેલી વાતો આવી જ હોય બધી, અને એવું માનતા હોય કે નહીં નહીં આપણે બહુ બુદ્ધિમાન છીએ. પણ વાસ્તવિકતા એ છે કે 1 નંબરના મૂર્ખ હોય. પણ આવા મૂર્ખાઓનું અત્યારે હાલે શું કામ ખબર છે? કારણ કે બધા એવું માને છે કે જેની પાસે બહુ પૈસા હોય ને બુદ્ધિશાળી હોય, એને બુદ્ધિ હોય, અને કે બુદ્ધિ હોય તો જ આટલા થયા હોય ને કે આવો એક ટ્રેન્ડ છે સમાજનો, વિચારધારા. પણ જુઓ, આધ્યાત્મિક વસ્તુ આખી જુદી છે. અહીંયા તમારા ભૌતિક લેવલમાં તમે શું છો એ કોઈ મહત્વપૂર્ણ નથી. આધ્યાત્મિક વસ્તુ એ છે જે તમારા આત્મકલ્યાણની વાત કરે છે. તમે ગરીબ છો, મિડલ ક્લાસ છો, રીચ ફેમિલી છો, એનાથી કોઈ મતલબ નથી. તમારી અંદર એક જિજ્ઞાસા છે. આત્મકલ્યાણ જો તમારે કરવું છે તો આ અધ્યાત્મ આપણા કામનું છે. જો આપણે એવું વિચારીએ છીએ કે આપણા મૃત્યુ પહેલા આપણે કંઈક એવું કરવું છે કે જેનાથી મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. ડર લાગે છે ને? મરવાની કોઈ વાત પણ કરે ને તો એ લોકો ચૂપ કરી દે કે એ વાત રહેવા દો, કારણ કે બીજી વાત કરો, એ કે સારી વાત કરો. એમ બીક લાગે. કોઈ ચર્ચા કરતા હોય ને તો કે એ આવું ન બોલાય. ભાઈ આ સત્ય છે. આનાથી તમે ભાગી નહીં શકો. કેટલું ભાગશો? કોઈ વસ્તુથી તમે ભાગવાનો પ્રયાસ કરો. જો આપણે ગામડામાં તમે જોયું હશે કે સસલાની પાછળ જ્યારે શિયાળ પડે ને એટલે સસલું ટ્રાય કરે ભાગવાની, બહુ ભાગે, એની પૂરી તાકાત લગાવી દે, અને પછી અચાનક સસલું જ્યારે થાકી જાય ને એટલે એક ઝાડ પાછળ છુપાય અને આંખ બંધ કરી લે. આંખ એટલા માટે બંધ કરે કે એ વિચાર કરે કે આંખ બંધ મેં કરી દીધી, હવે મને શિયાળ દેખાતું નથી, અને એટલા માટે હવે મને શિયાળનો કોઈ ખતરો છે
નહીં. સમજો. એમ કોઈ વ્યક્તિ વિચાર કરે કે ભાઈ આ બધું હું માનતો નથી, અમને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમે આ બધું કાંઈ કરવા માંગતા નથી, કાંઈ વાંધો નહીં. સસલાની જેમ આંખ બંધ કરી દો તો કાળ પીછો નહીં છોડે, એ તો આવશે. એ સસલું આંખ બંધ કરીને વિચારતું હોય, એમાં શિયાળ પહોંચી જાય, ખાઈ જાય. એમ આપણે એમ વિચારતા હોય કે ભાઈ અમને કાંઈ નહીં થાય, કારણ કે અમારી પાસે બધી સુવિધા કમ્પ્લીટ છે એટલે આપણે વાંધો નથી. આજકાલ હાલે છે મેડિકલ ઇન્સ્યોરન્સ, કે અમારી પાસે વીમો છે, અમારે શું વાંધો છે. પણ એટલે વીમો પેમેન્ટમાં કામ લાગે, સારવાર કરવી હોય, રોગ દૂર કરવામાં એનું શું કામ છે? એ તો આપણને એમ છે કે આપણે નહીં ભરવા પડે, ડિસ્કાઉન્ટ થઈ જાય આ બધું, એટલે સુરક્ષિત નથી. એ સસલાની આંખ બંધ કરવા જેવું છે. આ બધી વાતોને એવોઇડ કરવાનો મતલબ શું છે? સુખદેવજી કહે છે પશ્યનપી ન પશ્યતિ. આપણે જોયું છે સમાજની અંદર, જે કંઈ જીવન આપણું ગયું છે, આટલા વર્ષોનો અનુભવ છે કે આ જગતમાં તમે સર્વે કરવા માટે નીકળો તો તમને મેક્સિમમ 110 કે 115 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ નહીં મળે આખા વર્લ્ડમાં ક્યાંય. તમે તમારી આજુબાજુમાં જે લોકો જોયા હશે, મોટામાં મોટી ઉંમર 100 વર્ષ જોઈ હશે. અત્યારે કોઈ વડીલો હોય તો 100 વર્ષ જીવતા હોય, કોઈ 105 વર્ષની ઉંમર હોય. પણ 200 વર્ષની ઉંમર વાળો કોઈ વ્યક્તિ તમે નહીં જોયો હોય. જોયો છે કોઈ અહીં બેઠા એમાંથી? નથી જોયો. શું કામ નથી જોયો? એટલા માટે કે આપણે અહીંયા નહોતા, એ પૂર્વ જે અહીંયા પ્રગટ થયા છે ને એ બધા જઈ ચૂક્યા છે. એટલે 200 વર્ષની એજ વાળો કોઈ વ્યક્તિ તમને જોવા નહીં મળે. એનો અર્થ એ છે કે જેટલા અહીંયા આવે છે ગચ્છંતી, બધા જાય છે. તો વિચાર આપણે એ કરવાનો છે કે ભાઈ આપણે જો એક દિવસ જવું છે તો એની તૈયારી જરૂરી છે. હવે આપણે જોઈએ છીએ કે આપણે ક્યાંક બહાર ગામ જવું હોય, અત્યારે વિદેશનો ટ્રેન્ડ વધારે ચાલે છે. કોઈને ખબર પડે કે ભાઈ વિઝા મળી ગયા છે ને 6 મહિના પછી એને અમેરિકા જવાનું છે, તો એ 6 મહિનાથી એક જ તૈયારીમાં લાગ્યો હોય કે મારે ત્યાં હું લઈને જવાનું છે, મારા લગેજમાં મારે કઈ કઈ વસ્તુ લેવી, એને એની તૈયારી કરે. તો વિઝા મળે કે નહીં એનું કન્ફર્મેશન નથી, પણ આપણે અહીંથી નીકળવાનું છે એનું કન્ફર્મેશન છે. ડેટ નથી આપણી પાસે, જવાનું છે એ કન્ફર્મ છે. તો પછી તૈયારીમાં લાગવું જોઈએ કે નહીં? એ તૈયારી જે છે મૃત્યુની, એ સત્સંગ છે. કે જ્યારે આ સત્સંગમાં આવીને આપણે બેસીએ, અહીંયા સત્સંગમાં જ્યારે જીવનના અમૂલ્યને આ શ્રવણ કરીએ, આ અમૂલ્ય જે વાતો છે, આ સત્સંગની વાતો જ્યારે સાંભળે ને તો આપણને ખબર પડે કે આ જીવનનું લક્ષ્ય ખરેખર શું છે. અને સત્સંગ જેની અંદર આવે, આ વ્યક્તિ એના જીવનની દિશા બદલે. એને એ સમજાય કે હવે મારે તૈયારી કરવી પડશે. જો આપણી પાસે ડેટ હોય તો આપણે તૈયારી ન કરવી તો હાલે, કે ભાઈ હાલો 70 વર્ષે જ આને જવાનું છે, તો 50 વર્ષ સુધી જે અહીંયા માથાકૂટ કરવી હોય એ કરે, અને છેલ્લા 20 વર્ષ કે આપણે ભજન કરી લેવું, કદાચ એવો કોઈ પ્લાન કરીએ કે. પણ રિયાલિટી છે કે આપણી પાસે કોઈ ડેટનું કન્ફર્મેશન નથી. એટલા માટે આપણે સત્સંગ જ એકમાત્ર આશ્રય છે. અને સત્સંગમાં જ્યારે આપણે આવીએ ને, અહીંયા જ્યારે શાસ્ત્રોની આ વાતોને સાંભળીએ ત્યારે જીવનના લક્ષ્યનું જ્ઞાન થાય. આપણને મનુષ્ય શા માટે બનાવવામાં આવ્યા છે આપણને ખબર પડે. તો જો શ્રીમદ ભાગવત કહે છે કે મનુષ્ય જીવન દુર્લભ છે. અત્યારે આપણે મનુષ્ય બનીને બેઠા છીએ, ખાવા પીવા ઊંઘવામાં એ આરામથી આપણો સમય જઈ રહ્યો છે. સમયની કોઈ કિંમત નથી આપણને. જો એક રાજાની સભામાં પ્રશ્ન થયો કે આ દુનિયામાં સૌથી વધારે બળવાન કોણ છે અને સૌથી વધારે મૂલ્યવાન કોણ છે?
તો બધાએ પોતપોતાના ઉત્તરો આપ્યા. કોઈ કે હાથી સૌથી વધારે બળવાન છે, કોઈ કે ઘોડા સૌથી વધારે બળવાન છે. પણ એક વિદ્વાન કહે છે કે સૌથી વધારે બળવાન અને સૌથી વધારે મૂલ્યવાન સમય છે. મહાભારત તમે જોતા હશો, બી.આર. ચોપડા વાળો, તો એમાં પ્રારંભમાં આવે ને, મેં સમય, પેલું ગોળ ચક્ર ફરતું એમ આવે ને, અને સમય એક ચક્ર છે. સમય કાળ સૌથી વધારે બળવાન છે. કારણ કે એક ક્ષણ પણ જીવનમાંથી નીકળી જીવનની તમામ સંપત્તિ લગાવી દો પછી પણ એ ક્ષણને પાછી ન લાવી શકે. તો સમય મૂલ્યવાન છે. અને એમાં પ્રશ્ન કયો સમય કે છે? જે મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થયેલો સમય જે છે આ સૌથી વધારે મૂલ્યવાન છે. કારણ શાસ્ત્ર કહે છે દુર્લભમ માનુષમ જન્મ. એક તો મનુષ્ય જીવન દુર્લભ છે. કેમ દુર્લભ છે? તો જુઓ, 84 લાખ પ્રકારના શરીરો છે, અને 84 લાખ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરતા 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 કોઈ એક સમયે આ મનુષ્ય જીવન મળે. જો આની ઉપર ઘણા બધા વિચાર છે કે વ્યક્તિને મનુષ્ય દેહ મળે ક્યારે. પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ જીવ અલગ અલગ શરીરોમાં ભ્રમણ કરતો હોય. ક્યારેક વૃક્ષ બને, ક્યારેક જળચર બને, ક્યારેક કીટ પતંગ બને, ક્યારેક પશુ બને, ક્યારેક પક્ષી બને. અનેક યોનિઓમાં અનેક દુઃખ ભોગવે. હવે એ વાત જુદી છે કે આપણને અત્યારે સ્મરણમાં નથી, આપણને યાદ નથી આપણે ક્યાં ક્યાં ફરીને આવ્યા છીએ, કેટલા કેટલા દુઃખ સહન કરીને આવ્યા છીએ, અને ત્યારે આ જીવન આપણને પ્રાપ્ત થયું છે. વિચાર કરો, જળચર મતલબ એવું નહીં કે એકવાર જળચરમાં ગયા. જળચરમાં વેરાયટી છે, 9 લાખ પ્રકારના શરીરો છે. શાસ્ત્ર કહે છે જલજા નવ લક્ષાણી, 9 લાખ પ્રકારના શરીરો છે પાણીમાં. એમાંથી કેટલાય શરીરો લીધા છે. પછી વૃક્ષોમાં આવીએ તો 20 લાખ પ્રકારની વનસ્પતિ છે. એમાંથી કેટલાય વૃક્ષોમાં ફર્યા હશો. 11 લાખ પ્રકારના આ બધા જીવ જંતુ છે. એમાં અનેકો શરીર મળ્યા હશે, જ્યાં જન્મ થયા હશે, વળી મૃત્યુ થયા હશે. એનાથી ઉપર 10 લાખ પ્રકારના પક્ષીઓ છે, 30 લાખ પશુઓ છે, અને એમાં પણ ચતુર્લક્ષાણી માનવ, મનુષ્યની યોની પણ 4 લાખ પ્રકારની છે. તો અનેક અનેક વાર આપણે મનુષ્ય પણ બન્યા હશું એવું નથી, પણ કયો માનવ દેહ દુર્લભ છે? ચાલો, આ વાતો આપણે ઘણી વાર સત્સંગમાં સાંભળીએ છીએ કે દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જીવન દુર્લભ છે. તો આ શ્લોકમાં તો બતાવ્યું છે ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. તો એમાંથી કયો માનવ દેહ દુર્લભ છે? હવે તમે જો અમેરિકામાં કોઈ જન્મ લે, ક્રિશ્ચિયન પરિવારમાં, યવન પરિવારમાં કોઈ આવે છે, એ મનુષ્ય તો છે ને. જે જે દેશોની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે અલગ અલગ પ્રકારના મનુષ્યો છે. ચાઇના વાળા છે, એ પણ એક પ્રકાર છે મનુષ્યનો. એક જ હરખા લાગે બધા, એને આપણે ન ઓળખીએ કે એને, તો એ એક અલગ વેરાયટી છે. પછી તમે ફેસ જોવો તો ખબર પડે કે નેપાળના જ છે. એ એક અલગ વેરાયટી છે મનુષ્યોની. દેવતાઓની જે યોની છે એ પણ મનુષ્યોનો જ પ્રકાર છે. ગંધર્વ, કિન્નર, ચારણ, અલગ અલગ અનેક વેરાયટી. એટલે 4 લાખ પ્રકારના ખાલી મનુષ્યો છે. તો હવે પ્રશ્ન એ છે કે દુર્લભ જે માનવ જીવન કહેવામાં આવ્યું છે એ કયા માનવ જીવનને દુર્લભ કીધું છે? તો કે છે ભારત વર્ષની અંદર, ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મ જાર. ભારત વર્ષની અંદર મનુષ્ય જન્મ, અને એમાં કે છે વેદ ધર્મને માનવા વાળા પરિવારમાં જન્મ પ્રાપ્ત થાવો, આ સૌથી દુર્લભ છે મનુષ્ય જીવન. બાકી મુસ્લિમ તે છે તો મનુષ્ય, ક્રિશ્ચિયન, અલગ અલગ જે લોકોની પ્રજાતિઓ, આ બધા છે તો મનુષ્ય જ. અરે આપણે વરાછા ગરનાળામાં એક ભિખારી હોતો હોય ને, એ છે તો મનુષ્ય જ. હવે એને પોતાને જ ખબર નથી હું કોણ છું, તો મનુષ્ય તો છે ને. એ તે
કોઈ વેલ્યુ નથી એવા જીવનની. ભારત વર્ષની અંદર જન્મ અને સનાતન હિન્દુ પરિવારમાં જે જન્મ થાય આને શાસ્ત્ર દુર્લભ કહે છે. જે મનુષ્ય જીવન અત્યારે આપણી પાસે છે, કારણ કે આવા સનાતન ધર્મને માનવા વાળા જે પરિવારો છે એમાં જે જીવન આવે છે, અહીંયા આપણને એક અવસર મળે છે મુક્ત થવાનો. અહીંયા આપણી પાસે ધર્મ છે, વેદ છે, આપણી પાસે શાસ્ત્ર છે, અને આપણે આ જીવનથી જોડાયેલા દરેક પ્રશ્નનો ઉત્તર આ શાસ્ત્રોથી મેળવી અને મુક્તિ બાજુ આગળ વધી શકીએ. આ ફેસિલિટી કેવલ અને કેવલ સનાતન ધર્મમાં જન્મ લેવા વાળાને પ્રાપ્ત છે. આ જીવન દુર્લભ છે. અને જો આપણી પાસે આ મનુષ્ય દેહ છે, આવો દુર્લભ મનુષ્ય દેહ આપણી પાસે છે. અને અમુક કવિઓ અંદાજ લગાવતા એક બહુ સુંદર વાત કરે છે કે 84 લાખ પ્રકારના શરીરો છે, અને એમાં કોઈ એક વાર પરિભ્રમણ કરે કે બધા શરીરોમાં ખાલી એક રાઉન્ડ લેતા 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 ફરીને આવે ને, તો મનુષ્ય દેહ પ્રાપ્ત કરતા પૃથ્વી ઉપર 2 કરોડ વર્ષ લાગે. આ પૃથ્વીના 2 કરોડ વર્ષ વ્યતીત થાય ત્યારે એકવાર આ મનુષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આ દુર્લભતા છે આ દેહની. અને જુઓ, જેને શાસ્ત્ર આટલું દુર્લભ કહે છે, ઈ માનવ જીવન, ઈ મનુષ્ય દેહ આપણી પાસે, આપણે શું કરીએ? ચાલો મોજ કરો, ઈ કે ખાઈ પીને મજા કરો, ઈ કે ભજન શું કામ કરવું છે? આમાં તો આપણી રુચિ લાગતી નથી. આપણા ગુજરાતીનો ફેમસ ડાયલોગ, મોજ કરો, ઈ કે. પણ આ મોજ ભાઈ સજા બની જાય આગળ જતા. મૃત્યુ સમયે કેટલું દુઃખ લાગે છે, કેટલો ભય લાગે છે. અરે મરવાની વાત સાંભળીને કાન બંધ કરી દે લોકો. આટલો ડર છે મૃત્યુનો. શું કામ? એના વિષયમાં સમજ નથી, ભય લાગે છે. તો આવું દુર્લભ જીવન આપણી પાસે છે, અને આપણે એને કેવું મફતના ભાવમાં આ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. જો આ અમૂલ્ય સમય છે જીવનનો, જે ભજન કરી અને મુક્ત થવા માટે મળ્યો છે આપણને, અને આને આપણે કેના મફતના ભાવમાં આપી રહ્યા છીએ. જે કાર્ય વાસ્તવમાં આપણે કરવાનું છે, હવે એની સમજ નથી. અને એટલે આ સમય એક ક્ષણ આપણી જઈ રહી છે, આની ઉપર આપણે ક્યારેય વિચાર નથી કરતા કે મારા જીવનમાંથી આટલો સમય વયો ગયો, મેં કર્યું શું? મારું આત્મકલ્યાણ થાય એના માટે શું કર્યું મેં? આ વિચાર આપણે કર્યો નથી. અને આની દુર્લભતા ભગવાન જાણે છે. એટલે ભગવાન રામચંદ્ર જ્યારે રાજા બન્યા ને અયોધ્યામાં, પોતાની પ્રજાને જે પ્રવચન આપે છે ને, એમાં પહેલી વાત ભગવાને આ કરી કે આ માનવ દેહ જે છે ને અતિ દુર્લભ છે. એટલા માટે સાવધાન થઈને સત્સંગમાં સમય વ્યતીત કરવો, ભગવાનના ભજનમાં સમય વ્યતીત કરવો, આ જીવનનું અસલી લક્ષ્ય છે. પણ જ્યારે આ અલગ અલગ શરીરોમાં જીવ ભ્રમણ કરે, અલગ અલગ શરીરોમાં જીવ દુઃખ પ્રાપ્ત કરે, આ જોઈને ભગવાનને કરુણા થાય. ભગવાનના હૃદયમાં જ્યારે કરુણા જાગે છે, ગોસ્વામીજીએ બહુ સુંદર વાત કીધી, કબહુક કરી કરુણા નર દેહી. ભગવાન જોવે કે આટલા આટલા શરીરોમાં આટલું આટલું દુઃખ ભોગવ્યું છે આણે. અને તમે કલ્પના કરો, પશુઓના શરીરમાં ગયા કેટલાય દંડા માર્યા લોકોએ. આજ આપણે મારીએ છીએ, કોઈ કે ત્યારે આપણને માર્યા છે. વૃક્ષોના શરીરમાં ગયા, ઠંડી હોય ગરમી હોય બધું સહન કરતા કરતા ઉભા રહેવાનું. મનુષ્યને તો આપણને ઠંડી લાગે સ્વેટર ઉડી જાય. આ વૃક્ષો ઉભા છે શું કરે? દુઃખ સહન કરે. ક્યાંક આપણે જીવજંતુ બન્યા હશું, મચ્છરથી કેટલી પ્રોબ્લેમ થાય છે. કલાકનું જીવન, કલાકમાં જન્મવાનું, ભણવાનું, ગણવાનું, એના સમાજમાં આવતું હશે ને કંઈક મચ્છરોનું તે જે હોય, લગ્ન કરવાના બધું, કલાકમાં જિંદગી પૂરી. વિચાર કરો, 1 કલાક. અમુક મચ્છરો એવા હોય સવારે જન્મે સાંજે મરે. અમુક મચ્છરની પ્રજાતિ એવી છે, સાંજે જન્મે સવારે મરી જાય. વિચાર કરો, કેટલી વાર જન્મ, કેટલી વાર મૃત્યુ. અને ખાલી જન્મમાં મરવાનું એવું નથી,
આનું કષ્ટ પણ એટલું છે. અગર લોકોને મનમાં થાય ભાઈ જન્મ જ લેવો છે ને મરવું છે તો એમાં શું મોટી વાત છે, આવી ગયા ને અહીંયા પાછા કાંઈ નહોત કર્યું તો એમ પાછા એમાંય નીકળી જા હોય હે. આ કાંઈ ધંધો કરવા જેટલું હેલું નથી કે અહીંથી લીધું ના અહીં વેચ્યું પ્રોફિટ કરી લીધો છે. તમે સમજો આની દુર્લભતા એ છે કે જન્મ લેવો એ જ એક મોટું કષ્ટ છે. ગરુડ પુરાણ કહે છે કે જે નરકલોક છે એમાં જે દુઃખ છે એના કરતા 100 ગણું દુઃખ જે છે ને એ જન્મ લેતા સમય થાય માતાના ગર્ભમાં. અને મૃત્યુનું દુઃખ શું છે? હજારો વીછી એક સાથે ડંખ મારીને જેટલી પીડા થાય આ પીડા મૃત્યુની છે. આ જેટલું બોલવામાં સાંભળવામાં સરળ લાગે એટલું ઈઝી નથી. તો વિચાર કરો, અનેક યોનિઓ, અનેક જન્મ, અનેક મૃત્યુ. અને આ જ્યારે ભગવાન જોવે છે ને ત્યારે ભગવાનના અંદર એક કરુણા શક્તિ જાગે છે. ભગવાનની કરુણા જાગે છે કે આ જીવ અનંત અનંત યોનિમાં ભટક્યો છે, તો હાલો એકવાર આને મનુષ્ય બનવાનો ચાન્સ આપો, આને માનવ બનાવવું એકવાર. કેમ કે આટલું દુઃખ આણે સહન કર્યું છે ને હવે જો આને મનુષ્ય બનાવવું તો નક્કી આ મારું ભજન કરશે. અને જો મારું ભજન કરશે તો મુક્ત થાય, તો આ બધા દુઃખમાં એને આવવું નહીં પડે. આ કરુણા ભગવાનની અંદર જાગે છે. એટલે ભગવાન વિચાર કરે કે આને મનુષ્ય બનવાનો ચાન્સ આપું. ગોસ્વામીજી આ લખ્યું છે, કબહુક કરી કરુણા નર દેહી. તો એક પ્રશ્ન થયો કે તો આમાં ભગવાનનો શું સ્વાર્થ છે? હવે ભગવાન કોઈ જીવને મનુષ્ય બનાવે છે તો આમાં ભગવાનને શું ફાયદો છે? આપણે તો વિચારતા હોય કે કંઈક લાભ થાય તો કંઈક કામ કરીએ. ભગવાન કોઈ જીવને મનુષ્ય દે તો કારણ શું છે? તો સ્વામીજી કહે છે, દેત ઈશ બિન હેતુ સને. ભગવાનનો કોઈ સ્વાર્થ નથી આમાં, કે જે ભગવાનના માનવ જીવન આપે છે પણ ભગવાનનો કોઈ હેતુ નથી. અહેતુકી કૃપા છે ભગવાનની. આ અકારણ કૃપા, આ કૃપાનું કોઈ કારણ નથી. બસ ભગવાને જોયું જીવ કષ્ટમાં છે, એની અંદર કરુણા જાગી અને ભગવાનને થયું કે આને જો મનુષ્ય બનાવવું તો આ મુક્તિના પંથ ઉપર આગળ વધે. કારણ કે આટલા જન્મ સુધી જે દુઃખ ભોગવ્યું છે તો હવે એ પાછો આ દુઃખમાં થોડો આવશે. આ ભજન કરશે અને મારી પાસે આવશે જો પાછો. અને એક બીજો વિચાર પણ છે કે તો ભગવાનને આવી અકારણ કૃપા કરવાની ઈચ્છા કેમ થઈ જીવ ઉપર? તો એનું કારણ ગીતામાં ભગવાને બતાવ્યું છે. અધ્યાય 15 ભગવાન કહે છે, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. અર્જુન, આ જીવ જે છે ને એ મારો સનાતન અંશ છે. સનાતનનો અર્થ છે કે જીવ હંમેશાથી ભગવાનનો જ અંશ છે. સનાતન મતલબ આમાં કઈ ફેરફાર થાય એમ જ નથી. આ સનાતન અંશ છે ભગવાનનો. અને એટલા માટે જીવનું હિત જેટલું ભગવાન વિચારીએ કે આટલું આ જગતમાં બીજું કોઈ ન વિચારીએ. આજે ઘણા લોકો એમ કહેતા હોય કે ના ના સમાજમાં સેવાઓ બહુ કરવી જોઈએ, આ બધું હાલે, ભજન ભક્તિ મંદિરોની જરૂર નથી. ભગવાનને કેન્દ્રમાં રાખ્યા વગરની જેટલી પણ સેવાઓ છે આ બધી સેવા જગતમાં ફસાવાનું મૂળ કારણ છે. યાદ રાખજો, જન્મ મરણના પ્રવાહથી આવી સેવાઓ બહાર નહીં કાઢીએ કે જે સેવાના કેન્દ્રમાં ભગવાન નથી. કારણ કે ભગવાન બધા જીવનું મૂળ છે. આપણે આ જગતમાં ગમે એટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ, ભગવાનને સાઈડ કરી આવી પ્રવૃત્તિઓનો કોઈ લાભ નથી. આજકાલ જો રોજ રોજ નવી નવી સંસ્થાઓ નીકળે છે, રોજ રોજ નવા નવા ટ્રસ્ટો ખોલે છે, અમે આ સેવા કરીએ ને ઓલી સેવા કરીએ ને આ ને તેને બધું હાલ્યા જ રાખે છે. ખવડાવવા પીવડાવવાનું, કપડાં આપવાને, દવાઓ આપીને, ભણવામાં કોઈની ફી ભરવીને, આ ને તે. આ બધી વસ્તુ તમે કોઈની મદદ કરો બહુ સારી વસ્તુ છે, પણ આનાથી કોઈ મુક્તિને પ્રાપ્ત ન કરી શકે. આનાથી પોતાનું આત્મકલ્યાણ ન કરી શકે. હા, બીજા જન્મની અંદર સારી સુખ સુવિધાઓનું આ પ્લેટફોર્મ છે કે ભાઈ બીજે ક્યાંક જન્મ થયો તો વાંધો ન આવે. માની લો હવે કર્મ એવું હોય કે ભાઈ પ્રારબ્ધ અનુસાર એને કૂતરાના શરીરમાં જવાનું છે,
પણ આવી બધી સેવાઓ એ કરી હોય યારે તો પછી કૂતરો ગાડીમાં ફરે એસી વાળી. માણાને અત્યારે ઘણા ગાડીમાં સુવિધા નથી મળતી, પણ તેમ જોયું હશે કે અમુક અમુક કૂતરા એના નામે કરોડો રૂપિયા છે કૂતરાના નામે. ભારતમાં બહુ ઓછું મળે, તમે વિદેશોમાં જુઓ તો એના જે માલિકો મરી જાય ને કૂતરાના નામે કરતા જાય બધું. તો આપણને એમ થાય કે અરે કૂતરો ભાગશાળી માણા કરતા લ્યો. કેમ થયું? સેવાનું ફળ. સેવાનું ફળ સુખના રૂપમાં આવશે, પણ એ જન્મ મરણથી મુક્ત ન કરીએ. જ્યારે આપણું લક્ષ્ય છે કે આ જીવન મરણથી મુક્તિ. એકવાર મૃત્યુ આવશે, કારણ કે આપણો જન્મ થઈ ગયો છે એટલે હવે મરવાનું છે, પણ આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે એકવાર મરવું પડે તો ભલે મરવું પડે, પણ ફરીથી ક્યારેય મૃત્યુ ન થાય ને એવું જીવીને જવું છે. આપણે કામ એવું કરવું છે કે ફરી ના આવવું ન પડે. અને જો ફરીથી જન્મ નહીં થાય તો પછી મૃત્યુનો કોઈ પ્રશ્ન નથી. ફરીથી જન્મ નહીં થાય તો આ સંસારમાં દુઃખનો કોઈ પ્રશ્ન નથી. ફરીથી જન્મ જ નહીં લઈ તો આ જગતમાં કાંઈ પણ થાય આપણે શું લેવા દેવા છે? આ જીવનનો ઉદ્દેશ્ય છે. પણ આજકાલ આવી જે બધી સેવાઓ છે, પરોપકારની ભાવનાઓ છે, આ કોઈની સેવા કરવી ખોટું નથી, પણ ઉદ્દેશ્ય ખબર હોવો જોઈએ. લોકો એવું માને છે કે નહીં અમે આટલી સેવા કરીએ છીએ, બીજાને ખવડાવીએ છીએ એટલે બસ અમારું થઈ ગયું. નહીં, ભજન કર્યા વગર કોઈ જીવ આ જગતમાં મુક્ત થઈ ન હોય, અને આ સંભવ પણ નથી. આપણું આત્મકલ્યાણ જે છે એ ભગવાનના ભજનમાં છે, કારણ કે ભગવાન જે છે એ આપણા પરમ પિતા છે. આ જીવ અંશ રૂપમાં પુત્ર છે, અને પુત્રનું કર્તવ્ય છે કે જ્યાં સુધી પિતા સાથે સંબંધ નહીં જોડે, એ પિતા સાથે કનેક્શન નહીં બને એનું, ત્યાં સુધી સુખી નહીં થઈ શકે. જો જગતમાં સુખ બધા ચાહે છે, પણ એ સુખ મળે કેમ એની કલ્પના નથી, એનો આઈડિયા નથી. પ્રભુપાદ એક બહુ સુંદર વાત કહેતા. એક બાળક એના પિતા સાથે મેળામાં ગયો. અત્યારે મેળો હાલે છે, કુંભ મેળો, અને કુંભ મેળો પ્રખ્યાત હતો ખોવાઈ જવા માટે. પેલા ક્યાંય પણ આમ ખોવાઈ ગયા હોય, તમે ફિલ્મોમાં જોતા હશો, મેળામાં બાપ દીકરો વિખૂટા થઈ ગયા, પછી 25 વર્ષે પાછા ભેગા થાય. આ બધું કુંભમાં થાય. આટલી બધી ટ્રાફિક હોય ને એમાં છૂટા, તે આ બિચારા છૂટા પડી ગયા. બે દીકરો છૂટો થઈ ગયો ને બાપા છૂટા થઈ ગયા. અને કોઈક વ્યક્તિએ જોયું કે આ દીકરો જે છે કંઈક સારા ઘરનો લાગે છે. એને થયું કે આને ભૂખ લાગી હશે, થોડુંક ભોજન કરાવીએ. આપ્યું. એક વ્યક્તિએ દયા કરી અને ખાવાનું આપ્યું, અને એ નીકળી ગયો ત્યાંથી. બીજા વ્યક્તિએ જોયો, એ છોકરાને જોયો એટલે એને લાગ્યું કે નહીં, આ છે તો કોઈક સારા ઘરનો વ્યક્તિ, પિતાથી છૂટો પડ્યો લાગે છે, કપડા બપડા ફાટી ગયા છે, હાલો લઈ દે. એક વ્યક્તિએ વસ્ત્ર આપ્યા એને. કોઈ ત્રીજા વ્યક્તિની નજર પડી, એને જોયું કે આ લાગે છે સારા ઘરનો વ્યક્તિ, એને દયા આવી, જોયું કે આ તો બીમાર થઈ ગયો છે, એને દવા લઈ દીધી, એને એ નીકળી ગયો. અને એક ચોથો વ્યક્તિ, એને એ જ વિચાર આવ્યો કે વ્યક્તિ તો સારા ઘરનો છે, અને આ જો એના પિતાથી છૂટો પડ્યો હશે તો આની મિસિંગ કમ્પ્લેન કોઈ પોલીસ સ્ટેશનમાં થઈ હશે, તો મારે આને પોલીસ સ્ટેશને લઈ જવો છે. તો એ વ્યક્તિ બાળકને લઈને ગયો પોલીસ સ્ટેશન, અને ત્યાં એને બાળકને છોડીને એ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. હવે જો એક જ બાળકની સેવા કરવા વાળા 4 વ્યક્તિઓ છે, ચારેય સેવા કરી છે. એક વ્યક્તિએ ભોજન આપ્યું છે, એક વ્યક્તિએ વસ્ત્ર આપ્યું છે, એકે દવા આપી છે, અને એક વ્યક્તિ એને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો છે. તો ચારેયની સેવા. પણ આમાં શ્રેષ્ઠ સેવા કોની છે? ચારેય વ્યક્તિએ સેવા કરી, તો આમાં શ્રેષ્ઠ સેવા કોની છે? નથી સમજાણો? હું તમને સમજાવું. કોઈ વ્યક્તિ બાળકને ભોજન આપે છે, આપણે પણ ઘણાને જમાડતા હશું, અને કોઈને ભોજન આપવું એ સારી સેવા છે. પણ આપણને એવું લાગતું કે આપણે સેવા કરી છે તો અધૂરી સેવા છે. કારણ કે આપણી સેવા
એ એના દુઃખનું પરમેનન્ટ સોલ્યુશન નથી. આપણે એની સેવા કરી અને ભોજન આપ્યું, ભોજન આપીને આપણે નીકળી ગયા, પણ એને ભૂખ તો બીજા ટાઈમે લાગે છે. એનો પ્રશ્ન જે છે ને એ ભૂખનો છે. આપણે એકવાર જમાડીને વયા જવી, પણ એ તો બીજા ટાઈમ ભૂખ્યો થાય ને. તો આપણે એ સેવા કરીને એનું ટેમ્પરરી સોલ્યુશન આપ્યું છે, પરમેનન્ટ સોલ્યુશન નથી આ. એમ બીજા વ્યક્તિ એને કપડા આપ્યા, તો માની લો 1 વર્ષ જાય તો કપડાય ફાટી જાય, પાછા કપડાની સમસ્યા પાછી ઊભી થશે. આ પણ ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ નથી. અને ત્રીજા વ્યક્તિએ દવા આપી તો કોઈ ગેરંટી નથી કે આ બાળક ફરીથી બીમાર નહીં થાય. એ ફરીથી બીમાર થશે, વળી દવાની જરૂર ઊભી થશે. તો વાત એ છે કે સૌથી સારી સેવા જે છે ને એ 4થા નંબરના વ્યક્તિએ કરી છે. એણે એ વ્યક્તિને, એ બાળકને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધો. હવે ન્યાય એની મિસિંગ કમ્પ્લેન થઈ તો એના માતા પિતા એને મળ્યા, ન્યા એ બાળકને લઈને ઘરે આવ્યા. હવે એ બાળક જ્યારે એના ઘરે પહોંચી ગયો પછી એને કપડાની, ખાવાની કે દવાની ચિંતા રહે ખરી? વગર માગે 3 ટાઈમ ભોજન આવી જાય, વગર માગે કપડા મળી જાય, વગર માગે બીમાર થાય તો દવા મળી જાય. તો પોતાના મૂળ ઘરે પાછો આવી જાય, પિતા સાથે સંબંધ જોડાઈ ગયો એટલે બધી જ સમસ્યાઓ સુલટી ગઈ. એને કોઈ વસ્તુ માંગવાની જરૂર નથી. પણ જ્યારે બાળક પિતાથી વિખૂટો રહે ત્યારે એને સમાજ આગળ હાથ ફેલાવવો પડે. બધી જ ડિમાન્ડ એને સમાજથી પૂરી કરવાની ઈચ્છા રાખવી પડે. પણ જો પિતાના આશ્રયમાં હોય તો એ બાળકને આ કોઈ દુઃખ ન રહે. એમાં જીવ જે છે ને એ ભગવાનથી વિખૂટો પડી ગયો છે. ભગવાન પરમ પિતા છે. એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાન સાથે પોતાનો સંબંધ ન જોડે ત્યાં સુધી એના જીવનમાં પરમેનન્ટ સુખ ક્યારેય આવે નહીં. અત્યારે જેટલું સુખ આપણા જીવનમાં છે ને આ બધું ટેમ્પરરી સુખ છે. ક્યારે વયું જાય આનું કાંઈ નક્કી નથી. આપણને એમ હોય હાથ પેઢી ખૂટે એમ નથી, એક જ પેઢી કોઈક ઉપાડી જાય. જેના લઈને ઉઠી ગયા હોય એને પૂછો, જાય છે ને? આપણે એમ હોય કે આપણા છે, કોઈ નહીં લઈ જાય, વયું જાય છે ને. આપણે કેટલા તાળા માર્યા, કેટલાય સેફમાં ચાવીઓ એટલે હું કે સેફટી લોકર રાખ્યા, તોય ગામ લઈને વયું ગયું રે નથી રહેતું. જે સુખ આપણને પરિવારમાં દેખાય છે એ પરિવાર કેટલો સમય છે? યા તો એક સમય આપણે પરિવારને છોડી નીકળી જશું, કાંઈ પરિવાર આપણને છોડી દેવાનું છે. પરમેનન્ટ સુખ નથી. ગમે એટલું સારું ફેમિલી હોય, એક સમયે સંબંધ તૂટવાનો છે. અને આ મૃત્યુનો સમય છે. કાં તો આપણું મૃત્યુ થશે કે આપણા પરિવારના સભ્યોમાંથી કોઈ છોડીને તો જવાના છે. આ જગતમાં જેટલા સુખના સ્ટેન્ડ આપણે બનાવ્યા છે આ બધા ક્ષણિક છે, ટેમ્પરરી, પરમેનન્ટ એકઈ નથી. અને એટલા માટે હવે આપણી ખોજ એ છે કે સુખી જીવનમાં થવું છે પણ પરમેનન્ટ સુખ જોઈ છે, ટેમ્પરરી નહીં. અને પરમેનન્ટ સુખ ત્યારે જ મળે કે જ્યારે કોઈ આવીને આપણને બતાવે કે આપણું અસલી ઘર જે છે ને એ ભગવાનનું ધામ છે. અને એકવાર ન્યા પહોંચી ગયા ને પછી કોઈ દુઃખ રહેવાનું નથી, કોઈ અભાવ નથી. કારણ કે ભગવાન આપણા પરમ પિતા છે. અને ભગવાન સાથે જ્યારે સંબંધ બને ત્યારે આપણા જીવનમાં પરમેનન્ટ સુખ આવે. પછી આપણું કોઈક લઈને વયું જાય ને તો આપણને એમ થાય કાંઈ વાંધો નહીં, કેમ બધું ભગવાનનું છે, એટલે દુઃખ ન લાગે. અને ઓલું માનતો હોય ને મારું છે, વજન મંડે ઘટવા. ખબર પડે ને આપણા ઘેર વજન મંડે ઘટવા પછી થાય ને. બસ આ જ અંતર છે. ભજન કરતા હોય ને તો જ્યારે આવી ઘટનાઓ બને, આપણા પરિવારમાંથી કોઈ વયું જાય, આપણી વસ્તુઓ વહી જાય, આપણું સુખ કોઈ લઈ જાય, આપણને દુઃખ ન લાગે. કેમ? કારણ કે ત્યારે આપણને ખબર હોય કે સુખનો જે સ્ત્રોત છે ભગવાન સચ્ચિદાનંદ ભગવાન, એની સાથે આપણો સંબંધ બન્યો છે. એટલે દુઃખ આપણને ટચ કરી શકે નહીં. આ દુઃખ ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે ભગવાનથી વિમુખ છીએ, ભગવાનથી વિખૂટા છીએ. ભગવાન સાથે જેવો સંબંધ બન્યો તો ભગવાન તો પરમ આનંદ સ્વરૂપ છે, તો આપણા જીવનમાં આનંદ અને સુખ અપને આપ આવી જાય.
જો કોઈ વસ્તુ આપણને ક્યારેય સુખી નહીં કરીએ, અને આપણે સુખ વસ્તુઓમાં શોધીએ છીએ. ઘણાને એમ થાય કે સારા કપડાં મળી જાય સુખી થઈ જાવ, તો કપડા વરહ પછી ફાટી જાય, લ્યો સુખ વયું ગયું. હવે અરે વરહની વાત જવા દો, 3 વાર પહેરો ને 4થી વારમાં એ સુખ ન રહે. અનુભવ છે ને તમને? કોઈને મોબાઈલમાં સુખ લાગતું હોય, નવો લાવો ને 3 દી સુખ રહી, 4થે દી એ પછી બધું કોમન થઈ જાય કે ભાઈ છે જ ને, હવે હું આપણી પાસે હું આખા ગામ પાસે જઈ. કોઈ નવી ગાડી લાવ્યા હોય, એ 3 દી જ સારું લાગે. વળી જો એ ગાડી ઉપર કોઈ કે લીટો પાડ્યો ને, પછી એમ થાય કાંઈ હાચવું નહીં, જવા દો ને, સુરતમાં લીટા પડે જઈ, લ્યો વયું ગયું સુખ તરત છે. જે વસ્તુઓમાં સુખની કામના, 3 દીથી વધારાની વેલિડિટી નથી આ સુખની. અને અત્યારે જે સિઝન છે લગ્નની, ઘણા હાશ આપણા થઈ ગયા તો આપણે સુખી થઈ જાવ, થઈ ગયા પછી ખબર પડે લે આ 2 દીનું જ હતું ઈ છે ને. અત્યારે આપણને હસવું આવે, પણ હકીકત આ ડખા છે કે નહીં? નકર આટલા ડિવોર્સ શું કામ થાય? તેમ કહો ભાઈ, આ છૂટા શું કામ થાય? પ્રોબ્લેમ છે એટલા માટે. વાત મૂળ ઈ છે કે સુખ જે છે ને એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. પરમેનન્ટ સુખ છે ભગવાનમાં. તો આત્મા તરીકે આપણે જો પરમેનન્ટ સુખને પ્રાપ્ત કરવું હોય તો આપણે ભગવાન સાથે આપણો સંબંધ જોડવો પડે. અને આમાં આપણને સૌથી મોટી સમસ્યા છે, ભગવાનની કોઈ વાત આવે, ભગવાનની કોઈ ચર્ચા આવે એટલે પહેલા આપણા મનમાં પ્રશ્ન આવે કે આ બધું અંધશ્રદ્ધા લાગે છે. આમાં જ દેખાય અંધશ્રદ્ધા, કેવલ ધર્મમાં દેખાય છે આપણને. બાકી દુનિયાની કોઈ ખોટામાં ખોટી, ફાલતુમાં ફાલતુ વાત લાવે ને તો પબ્લિક આમ સહર્ષ સ્વીકાર કરે, ખુશ થઈ જાય કે હા આપણને કંઈક નવી જાણકારી મળી. કાલે સત્સંગ હતો અહીંયા જ તમારી બાજુમાં, તમે એક વાત કરી હતી કે વિજ્ઞાનની કોઈ વાત આવે ને ત્યારે લોકો એકદમ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે કે નહીં, વિજ્ઞાન કહે છે એટલે પરફેક્ટ જ હોય. કોઈ પરફેક્શન નથી. જો એમાં આપણે બુદ્ધિને જ દોડાવતા. વિજ્ઞાનમાં એક થિયરી છે, લો ઓફ ડાર્વિન. આ ડાર્વિન ક્યાંક મળી જાય ને તો ઇસ્કોન વાળાનો વારો પાડી દેવાનો છે. મારું તમે બહુ હાંક્યું. ડાર્વિન અમેરિકામાં જન્મ્યો હતો, એક વૈજ્ઞાનિક હતો. તો ડાર્વિને એવું કીધું કે મનુષ્યો જે છે ને એ વાંદરામાંથી આવ્યા. હવે આ વાત જે છે ને એ લગભગ જે સાયન્સના સ્ટુડન્ટ હશે એ જાણતા છે, તો વિજ્ઞાનમાં બધા ભણ્યા હશે કે ભાઈ મનુષ્યોની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ. તો વિજ્ઞાન કહે છે ભાઈ સાબિતી વગેરે માનતા નથી. વાંધો નહીં, તો સાબિત કરો, વાંદરામાંથી માણા લાવો, લ્યો થાય. તમે જોયું છે ક્યારે વાંદરામાંથી માણા આવતા? જોયો જ ક્યારેય તમે? નથી. વિશ્વમાં ક્યાંય નથી, આખી પૃથ્વીમાં કોઈ એક્ઝામ્પલ નથી. તો આખું ગામ માને છે, 3 લાખ ફી ભરીને માને છે વાંદરામાંથી આવ્યા. તો આ અંધશ્રદ્ધા છે કે નથી? અને ભગવાન જે બોલ્યા છે શાસ્ત્રમાં કે અર્જુન જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરે છે એનું જન્મ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વાત કૃષ્ણ બોલ્યા છે, આજે પણ લાગુ પડે છે. ભવિષ્ય જ્યાં સુધી આ જીવન રહેશે ત્યાં સુધી આ સિદ્ધાંત, આમાં ક્યારેય ફેરબદલ નહીં થાય. તો આવા સચોટ જ્ઞાનમાં આપણને અંધશ્રદ્ધા લાગે છે. અને જે જ્ઞાનમાં કાંઈ લેવાનું નથી એ વિજ્ઞાન વાહે આપણે દીવાના છીએ. નહીં, સાયન્સ કે એટલે બરાબર. આવી એક નહીં, 1000 થિયરીઓ છે, અહીંથી તમને ખોટી સાબિત કરી દઉં. આંધળું અનુકરણ શું છે? વિજ્ઞાન છે કે ધર્મ છે? હા, ધર્મની સહી જાણકારી નથી આપણને, એટલે ધર્મ અંધશ્રદ્ધા લાગે છે. નથી જાણતા આપણે. અને શું કામ નથી જાણતા ખબર છે? આપણે આપણા મૂળને ભૂલી ગયા છીએ. આપણું મૂળ જે છે ને એ ધર્મ છે, અને ધર્મની સમજ નથી આપણને. એક પણ પરંપરા તમે એવી બતાવો સનાતન ધર્મની કે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ ન હોય. આપણે ન જાણતા હોય એટલે એમ કહી દે કે અંધશ્રદ્ધા છે. ભાઈ તમારું મગજ ન્યા સુધી નથી પહોંચ્યું એનો મતલબ એ થોડો છે કે એ અંધશ્રદ્ધા છે. તો આપણે ધર્મને જાણવાની કે સમજવાની ટ્રાય નથી કરતા, પણ શું કરીએ છીએ? જે વામપંથી લોકો આપણી પાસે કરાવવા માંગે છે કે નહીં
તમે તમારા જ ધર્મને ગાળો આપો એટલે ઓલા બિચારા ખુશ થાય કે અમારે કાંઈ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આવડા છે જ ને એના જ એના ધર્મનું નુકસાન કરી રહ્યા છે. આ મૃત્યુ પછીની જે કંઈ ક્રિયાઓ છે, આજકાલ સુરતમાં જે કહેવાતા સમાજ સુધારકો છે, ભાષણો આપતા હોય મોટા સ્ટેજ ઉપર બેહીને, આવું બધું ન કરવું જોઈએ, આ બધું અંધશ્રદ્ધા છે. હમણાં જ એક સમાજના આગેવાન બોલતા હતા થોડોક ટાઈમ પહેલા, 6 મહિના પહેલાની આ વાત છે. એ કે મેં મારા બાપાનું શ્રાદ્ધ કર્યું નથી, અને હું તમને બધાને કહું છું કે તમે કોઈ તમારા બાપાનું શ્રાદ્ધ ન કરતા. એ સભામાં બેઠા તે બધા તાળીઓ પાડતા. મેં કે જો આ ગાંડાના ગામ ન હોય, ગાંડાના શહેર હોય મોટા. કહેવત છે ને આપણે, ગાંડાના ગામ ન હોય, સાચી કહેવત છે. કેમ? આના શહેર હોય મોટા. અરે ભાઈ, તારા બાપા પ્રત્યે તને પ્રેમ ન હોય, તારા બાપા તે પછતાતા છે કે આવો દીકરો થયો નાલાયક, પણ અમે અમારા બાપામાં અમને પ્રેમ છે, અમને શ્રદ્ધા છે, અમે હું કામ એનું શ્રાદ્ધ નહીં કરીએ? ભાઈ, તને તારા બાપામાં શ્રદ્ધા ન હોય, તું ન કરતો. પણ સમાજને આવી અવળી કેસેટો ચડાવે છે ને એને આપણે લીડર બનાવ્યા છે. આ આંધળા લીડરો છે. કીધું ને, થોડા એવા પૈસા થઈ ગયા ને એટલે એને એમ થયું કે આ સમાજ અમે હાંકવી એમ હાલશે. એટલે મેં પહેલા કીધું, બહુ ધન જેની પાસે આવી જાય, બુદ્ધિ એને વધારે હોય ને એવું જરૂરી નથી. વાત સમજાય? 4-5 હજાર 10-12 હજાર કરોડની પાર્ટી થઈ ગઈ હોય અને પછી સમાજમાં આવીને ભાષણો કરતા હોય, એવું ન માનવું જોઈએ કે આ બુદ્ધિશાળી માણસ. તત્વને સમજો. શ્રાદ્ધ કર્મ શું કામ ન કરવું જોઈએ ભાઈ? શાસ્ત્ર કહે છે, વ્યાસદેવ કહે છે, ભગવાન કહે છે આ કરવા જેવું છે. તો આ સમાજના આગેવાનો ભગવાનથી મોટા છે? ભગવાનથી વધારે જ્ઞાન છે એને? ઘણી બધી કે આ બધી કુરિવાજ નથી. તમારું મગજ આને સમજવા માટે સક્ષમ નથી. હરેક વસ્તુનું એક વિજ્ઞાન છે, આપણે નથી જાણતા. શ્રાદ્ધ કર્મમાં પણ છે. આજે તમે જો આ મૃત્યુનો સમય છે, તો મૃત્યુ બાદ થવા વાળી જે ક્રિયાઓ છે એનું પણ એક વિજ્ઞાન છે. અહીંયાથી તમે જળ અને તલ, જલાંજલિ અને તિલાંજલિ, 2 વસ્તુ છે આપણા સનાતન ધર્મમાં. જળ અને તલ દ્વારા જ્યારે તર્પણ કરો ને, એ એક ઉર્જાના રૂપમાં એ પિતૃલોકમાં એને પ્રાપ્ત થાય, જેનાથી એને સુખ પ્રાપ્ત થાય. તો આ કેટલો સુંદર વિચાર છે. હાલો, એને ત્યાં મળતું હશે નહીં મળતું એ મેટર જ છોડી દો, પણ એક આપણા ધર્મનો આ વિચાર જુઓ કે જીવતા જીવ માતા પિતાની સેવા તો કરી, પણ આપણે એટલા કૃતજ્ઞ છીએ આપણા માતા પિતા પ્રત્યે કે મર્યા પછી પણ એને સુખ મળે ને, આ ભાવના કેવલ સનાતન ધર્મમાં છે. તો આ પોઝિટિવ વિચાર નથી, બસ અંધશ્રદ્ધા છે, નથી કરવું. આ હું વાત થઈ ભાઈ. કોઈ પરંપરા અંધશ્રદ્ધા નથી. મેં કીધું એમ, એને જાણો, એને સમજો, તો આ બધું થશે. આના વિષયમાં પણ ઘણી બધી ચર્ચાઓ છે, આપણી પાસે સમયની મર્યાદા છે. પણ જુઓ, જેટલા વિશ્વના મહાન લોકો થયા, હવે વ્યાસદેવથી વધારે મહાન કોણ છે? તો એણે જ તો શાસ્ત્રોમાં કીધું છે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. ભગવાનથી વધારે મહાન કોણ છે? એણે પણ આ શ્રાદ્ધ ક્રિયાઓ, ઉત્તર ક્રિયાઓ બધું કર્યું છે પોતાના પિતા માટે. ભગવાન રામે ચિત્રકૂટમાં શ્રાદ્ધ કર્યું મહારાજ દશરથનું. ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ પછી આ બધી જ ક્રિયાઓ કરાવી છે. તો જેના વિષયમાં સ્વયં ભગવાન પ્રમાણ છે એને આપણે પ્રમાણિત માનતા નથી. જો આ બધી વાતો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો જે વિષય છે, આજે લોકો એવો ફેલાવ કરે ધર્મ એક અફીણ છે. વિદેશ પશ્ચિમના કોઈ વિચારકે આ લખ્યું છે, ધર્મ એક નશો છે. તમારા માટે કેમ? કારણ કે તમે જંગલી પ્રજા છો, જંગલમાંથી આવ્યા છો, અને આ સનાતન ધર્મ એ લાખો કરોડો વર્ષોની પરંપરા છે. એને ધર્મનું નોલેજ નથી એટલે ધર્મના વિષયમાં એ કાંઈ પણ બોલે. પણ આપણી પાસે તો શાસ્ત્રો છે, આપણા ઋષિ મુનિઓએ આપેલા વિચારો છે. આપણા માટે અંધશ્રદ્ધા કેવી રીતે હોઈ શકે?
પણ એ પશ્ચિમનું અનુકરણ એટલું કરતા થઈ ગયા આપણે કે ન્યાથી કોઈ બોલે એટલે વગર વિચારે આપણે કહી દઈએ કે નહીં એ સાચું જ હોય, કારણ કે ઈવડે ખોટું. આપણે સ્વીકારી લીધું છે કે આપણી કરતા એ બુદ્ધિમાન છે. અને આ બહુ મોટા દુઃખની વાત છે કે આપણા ઋષિમુનિઓએ લખેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, પણ એ પશ્ચિમમાંથી કોઈ બોલે છે એને ભલે આપણે એના નામનો સ્પેલિંગ લખતા ન આવડતું હોય તો એ વ્યક્તિની વાત ઉપર આપણને પાકો ભરોસો છે. કોઈ જોસેફ કે ડેવિડ એમ કહી દે કે ભાઈ ભગવાન નથી, તો અહીંયા ચાલુ પડી જાય કેટલાય પાછા ભગવાન નથી. વ્યાસના વચનમાં વિશ્વાસ નથી, પણ એક યવન વ્યક્તિ બોલે છે તો એની ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ. આપણી બુદ્ધિનું સ્તર ક્યાં થઈ જવું હતું? આ એટલા માટે છે કારણ કે ધર્મના વિષયમાં આપણને જ્ઞાન નથી અને કોઈએ આપ્યું નથી. આ કામ કોનું હતું? આપણા વડીલોનું. વડીલો એક જ શીખવાડ્યું, ધંધો કરો હોય. વડીલો એ ન કીધું કે ડો મરી જા હોય એક દી, આમાં જ બચવાનું કંઈક કરો. કારણ કે તાણ હતી ને નહીં, કાંઈ તાણ બાણે હતી નહીં ભાઈ. આ ખોટે ખોટું મગજમાં પહેલા બહુ તાણ હતી, બહુ ભૂખ્યા મરી ગયા. કોઈ સાંભળ્યો કોઈ દાદા આમાં જ બેઠા, એમ કોઈ દાદા ભૂખ્યા મરી ગયા? નથી મર્યા ભાઈ. હો વર જીવા તાણે. હા, ભૌતિક સુવિધાઓ વિજ્ઞાનનો વિકાસ નહોતો એટલે સુવિધા નહોતી, બાકી તાણ નહોતી. એ જમાનામાં જે હતું એ બધું હતું જ. કપડા પહેરવા મળતા હતા, સારું ખાવાનું મળતું હતું, અને એને હો વર કાઢતા હતા. અને આપણે વિકાસ કરીને 100 વાળું હાથે લાવી દીધું તો હું આપણે કર્યું એ જોવો તમે. કોઈ એમ કે આપણે પ્રગતિ કરી છે, કેટલી કરી? 100 વર્ષનું મનુષ્યનું જે આયુષ્ય હતું એ ક્યાં લાવ્યા? 60 વર્ષે. આ આપણી પ્રગતિ છે. આજે સુરતમાં ખાવાનું કેમિકલ વગરનું મળતું નથી, હવા પ્રદૂષિત, પાણી પ્રદૂષિત. આપણી પાસે ચોખ્ખું છે હું? આપણી પ્રગતિનું રિઝલ્ટ કાઢવું હોય તો કયો, આપણી પાસે ચોખ્ખી વસ્તુ કઈ છે? બધું જ ભેળસેળ. આ જીવન જીવીએ છીએ આપણે, અને તોય આપણને એવું લાગે છે કે આપણે બહુ પ્રગતિ કરી છે. ઊંધા ચશ્મા સિરિયલ છે ને, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ એના નથી, આ કોઈકે આપણને ઊંધા પહેરાવી દીધા છે. અને આજે બધા રોગો ભયાનક આવ્યા છે, આ કેન્સર, આ બધા રોગ. આજે જુઓ, ગમે એ માણા, નાનો બાળક હોય તો કેન્સર આવી જાય. કોઈ પણ વ્યક્તિ, 8-8 વર્ષના બાળકોને હાર્ટ એટેક થવા માંડ્યા છે અત્યારે. જુઓ, રોજ સમાચાર પત્ર વાંચતા હશો તમે. 8-8 વર્ષની ઉંમરવાળા હાર્ટ એટેકમાં છે. 10-10 વર્ષની ઉંમરમાં ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે. આ પ્રગતિ છે આપણી? તોય ગર્વથી હાલતા હોય નહીં. ધર્મ ઈ અંધશ્રદ્ધા તો આપણે કરવી લ્યો. મૃત્યુના મુખ ઉપર લાવીને ઉભા રાખી દીધા છે બધાને. આપણે આખા માનવ જીવન ઉપર એક ખતરો છે આ મોટો. તોય આપણને લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. અધોગતિ બાજુ જઈ રહ્યો છે આખો સમાજ. કોઈ એકલ દોકલની વાત નથી, બધા જ. કારણ કે આપણે સુવિધા સગવડ સિવાય બીજું કાંઈ જોતા જ નથી, અને એનું આ પરિણામ છે. આજે રોગો આવી રહ્યા છે ને, લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો ને તોય સારવાર નથી થતી. બોલો, તોય આપણને લાગે છે આપણે પ્રગતિ કરી છે? નથી. ધર્મ જીવનમાં નથી, બધું શૂન્ય છે. એક વૃક્ષ ત્યારે જીવતું રહે જ્યારે એના મૂળ જમીન સાથે જોડાયેલા હોય. એમ એક મનુષ્ય ત્યારે જ સુખી અને આનંદથી જીવન જીવી શકે જ્યારે એનું મૂળ ધર્મ સાથે જોડાયેલું હોય. ધર્મથી અલગ થયા જીવનમાં કાંઈ પણ કરો, અંતે વિનાશ થવાનો છે. અને જો ધર્મની સાથે રહ્યા તો આ મૃત્યુ ઉપર પણ વિજય પ્રાપ્ત થવાનો છે. શું કરવું છે? વિનાશ બાજુ જવું છે કે મુક્તિ બાજુ જવું છે? ચોઇસ ઇઝ યોર. આપણા હાથમાં છે. કારણ કે મનુષ્ય જીવન દુર્લભ છે, સમય બહુ ઓછો છે આપણી પાસે, એટલે આ વિચાર આપણે કરવાનો છે કે મૃત્યુ અને આપણી વચ્ચે જેટલું સમયનું અંતર છે, આટલા સમયમાં આત્મકલ્યાણ કરવું છે કે આ ભોગોમાં જીવન નષ્ટ કરવું છે? આ વિચાર આપણે કરવો પડશે. કારણ કે આમાં બીજા કોઈની હેલ્પ નથી હાલવાની. જો મુક્તિ ચાહીએ છીએ તો ભજનના માર્ગ ઉપર આગળ વધો. અને જો કળિયુગમાં ભજન કરવું અઘરું નથી, આપણે બધા જાણીએ છીએ કળિયુગમાં હરેક વ્યક્તિ એમ માને છે કે આપણે બિઝી છીએ.
અને વાસ્તવમાં બધાને એવું લાગે છે કે અમે બહુ બિઝી છીએ, કારણ કે આ એક સ્ટેટસ બની ગયું છે. તમે કોઈને એમ કહો ને હું બિઝી છું એટલે આમ ફિલિંગ આવે અંદર ત્યાં આપણે કંઈક છીએ એમ, ભલે ને હાવ નવરા આંટા મારતા હોય તો એ બધે આવે કે આઈ એમ બિઝી. પ્રભુપાદ કહેતા ઇન્ટરનેશનલ બાનું છે આ, હું બિઝી છું, હાવ ખોટું. બિઝી રહેવાનું છે આપણે ભગવાનના ભજનમાં. ઘર પરિવાર વ્યવહાર આ બધું ચાલવાનું છે, આમાં કંઈ બદલાવ થવાનો નથી. પણ આની સાથે સાથે આપણે આપણા જીવનમાં ભગવાનને જોડવાના છે. તો ભજન કરવા માટે આપણે કોઈ જંગલમાં નથી જવાનું, કાંઈ તપસ્યાઓ નથી કરવાની, કાંઈ મોટી મોટી સાધનાઓ નથી કરવાની. જો કળિયુગ જેટલો ખતરનાક છે ને, ભગવત ભક્તિ એટલી જ સરળ છે. કળિયુગમાં ભજન છે કેવલ ભગવાનનું નામ જપો બસ. સુખદેવજી ભાગવતમાં કહે છે કલો તદ હરિ કીર્તનાથ, કળિયુગનો સાર જે છે ને એ હરિનામ છે. કળિયુગમાં કોઈ ભગવાનનું નામ લે ને આ જ ભક્તિ છે. ભક્તિની બીજી કોઈ વ્યાખ્યા નથી. કળિયુગમાં કોઈ એમ કે મારે ભજન કરવું છે, ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો, બસ આ જ ભજન છે. અને આના માટે કોઈ નિયમ નથી. નામ ગમે ત્યારે લ્યો 24 કલાકમાં, કોઈ નિયમ નથી કે સવારે જ લેવું, બપોરે જ લેવું, સાંજે લેવું. એની ટાઈમ તત્રાર પિતા નિયમિત સ્મરણેન કાલ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભગવાનનું નામ લેવા માટે કોઈ સમયની મર્યાદા નથી કે આના માટે કોઈ નિયમ નથી. આનો એક જ નિયમ છે, નામ જપો. હવે આમાં ઘણીવાર ઓબ્જેક્શન આવે કે અમારે નામ તો લેવું છે પણ મન નથી લાગતું. એ કે ઘણા લોકો કહે છે અમે ટ્રાય કરી લઈએ કે માળા કરવાની, એમ અમને એમ થાય કે નહીં ભજન કરવું છે તો અમે ટ્રાય કરી માળાની, મારું મન લાગતું નથી. આ થોડુંક કોમેડી જેવું છે. હવે મન નથી લાગતું એ તો માળા કરો જ લાગે કે એમ નામ લાગે? એ કે મન નહોતું લાગતું ને એટલે પાછી ટીંગાડી દીધી કે આપણે બંધ કરી દીધું. ભાઈ જપો તો મન લાગશે એમાં. અને ભગવાનનું નામ અને દવા બેયનું કામ એક હરખું છે. દવા રોગ મટાડે, હરિનામ ભવરોગ મટાડે. કામ બેયનું હરખું. અને જો આપણે દવા પીવી, માની લો આપણને માથું દુખતું હોય અને માથાની ટીકડી લાવવી આપણે, પછી દવાને આપણે ઇન્સ્ટ્રક્શન નો આપવું પડે. એને કહેવું ન પડે કે જો તું જાશો મારા પેટમાં પણ મને દુખે છે માથું, બરાબર? એટલે તારે માથાને ટાર્ગેટ કરવાનો છે તો હું પીવું. દવાને આપણે ઇન્સ્ટ્રક્શન નથી આપતા. કોઈ પણ રોગની દવા હોય, આપણે દવા પી જાવી, પછી અંદર જઈને દવા નક્કી કરે કે મારે ક્યાં કામ કરવાનું છે. બરાબર છે? આપણું કામ ખાલી દવા પીવાનું છે, પણ એ દવા નક્કી કરશે કે આને ક્યાં દુખાવો છે અને ત્યાં જઈને એનું કામ કરશે. એવી રીતે આપણે ખાલી ભગવાનનું નામ લેવાનું છે. મન લાગે ન લાગે, ભાવ હોય ન હોય. ઘણા એમ કે ભાવ હોય તો ભજન કરાય, ભાઈ ન હોય ને તોય કરાય. હા, આપણું કામ છે નામ લેવાનું, પછી નામ અંદર જઈને નક્કી કરશે કે આને કેટલો સુધારવો છે. બરાબર? આપણે કઈ ચિંતા નથી કરવાની. આપણું એક જ કામ છે નામ લેવાનું. એ નામ આપણા ભવરોગનો નાશ કરશે. આજ સુધી ઘણા લોકો આમાં રહી ગયા. ઘણા કે અમને ભાવ નથી આવતો, પણ લીધા વગર આવે. ઘણા કે મન નથી લાગતું, લીધા વગર. નામ લેતા જવા બધું આવી જાય, અને આની ચિંતા આપણે કરવાની નથી. ભાગવતમાં ક્લિયર લખ્યું છે સુખદેવજીએ કે ભાવ હોય કે ન હોય, નામ જપ કરશો તો નામ એનું કામ કરશે. આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. એટલે કોઈ પણ વિચાર રાખ્યા વગર બસ જો આપણે મુક્ત થવું છે તો નામ જપ કરો, ભગવાનના નામનું કીર્તન કરો. આ મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. હવે અંતિમ પ્રશ્ન છે, કયું નામ લેવાનું છે? તો હરે કૃષ્ણ મહામંત્ર જપવાનો છે. અને આમાંય મગજ ન દોડાવતા બહુ. તમે ઇસ્કોન વાળા છો કે હરે કૃષ્ણ જપો, કાલ બીજા કોક આવે કે અમારું જપો, વળી પમદી ત્રીજા કોઈ આવી કે અમારો જપ કરો, અને બધા એમ જ કહે આ અમારું છે ઈ જ સાચું, બાકી બધું ખોટું છે. હે ને? આ એક પ્રચારના ટ્રેન્ડિંગમાં આ છે. ગમે એ
તમે જોવો ને ગમે ત્યાં તો બધા એમ જ કે અમે જે કેવી ની સાચું, બાકી બધા ખોટા છે. તારું આપણે કન્ફ્યુઝ થઈ તો આપણે સાચું છે કોનું? કોઈ ગમે એ કહેતા હોય, શાસ્ત્ર શું કહે છે એ મહત્વપૂર્ણ છે. કોઈ સંપ્રદાય, કોઈ પણ મત, કોઈ પણ સંસ્થા શાસ્ત્ર કે વ્યાસદેવથી ઉપર નથી. બધાનો અંતિમ નિર્ણય વ્યાસદેવના મત અનુસાર થાય. આજકાલ લોકો ઈ ડખે ચડી ગયા છે. ઓલા કે નહીં અમે બધાથી મહાન છીએ, તો બીજી સંસ્થાવાળા કે ના ના અમે બધાથી મહાન છીએ. પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે અધ્યાત્મ નથી. શાસ્ત્ર શું કહે છે એ પ્રમાણે ચાલવાનું છે. અને જેનો મત વ્યાસદેવના મતથી વિરુદ્ધ છે એ પાખંડ છે. વ્યાસના મતથી જે સહેમત છે એ બધું સત્ય છે. તો યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં આ હરે કૃષ્ણ મહામંત્ર આપવામાં આવ્યો છે કે કળિયુગની અંદર જેને આ જન્મ મરણના રોગથી મુક્ત થવું હોય એણે આ 16 શબ્દનો મહામંત્ર જપવો જોઈએ. જો આજકાલ દુનિયામાં મહામંત્ર ડુપ્લિકેટ, કારણ કે કળિયુગ એટલે ડુપ્લિકેટનો જમાનો. જે વસ્તુ ઓરિજિનલ માર્કેટમાં મૂકવાનું ડુપ્લિકેટ આવે. આજ તમે ઘી લેવા જાવ તો બધા બરણી પર લખે શુદ્ધ ઘી. ઘી ઘી હોય, હવે એમાં શુદ્ધ એ શું લખવાનું હોય? પણ લખવું પડે. શું કામ? કારણ કે ડુપ્લિકેટ છે માર્કેટમાં, એટલે લખવું પડે શુદ્ધ ઘી. એમ જેને જેને જે મંત્ર મળ્યા બધાએ ટાઇટલ મારી દીધો આ મહામંત્ર છે. અજયને પૂછો ક્યાં લખ્યો છે, પ્રમાણ શું છે આનો મહામંત્ર છે? તો વ્યાસદેવ જેણે આ વેદોનું સંકલન કર્યું છે એ વ્યાસદેવે યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં, વેદોના વિભાગને ઉપનિષદ કહે છે. અને ઉપનિષદ જે કલિસંતરણ એટલે કળિયુગને કેવી રીતે પાર કરી શકાય એનો એક ઉપનિષદ છે. અને એમાં લખ્યું છે, બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે આ 16 શબ્દનો જે મહામંત્ર છે આ કોઈ વ્યક્તિ જપ કરે તો એ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને ભગવાનને પામશે. આમાં કોઈ સંદેહ નથી. આ મંત્રથી તો કોઈ વ્યક્તિ મનમાં વિચાર કરે કે ભાઈ આ તો હરે કૃષ્ણ મંત્ર છે, તો અમે તો રામના ભગત છીએ, તો અમારે શું કરવાનું? કાંઈ વાંધો નહીં. આ ઓલ ઇન વન છે. તમે ભગવાનના જે સ્વરૂપની ઉપાસના કરતા હોય હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશો એ જ સ્વરૂપ તમારી સામે પ્રગટ થશે. કોઈ રામની ભક્તિ કરે, હરે કૃષ્ણ મહામંત્ર જપશે તો રામ જ આવશે. કોઈ વામન અવતારની ભક્તિ કરે, કોઈ નરસિંહ અવતારની ભક્તિ કરે, જે પણ સ્વરૂપ ભગવાનનું છે, હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા જે સ્વરૂપની ઉપાસના કરશો તમે એ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. એટલે એમાંય કોઈ કન્ફ્યુઝન નથી કે ભાઈ અમે તો કૃષ્ણમાં રુચિ નથી રાખતા, રામમાં રાખીએ કે નરસિંહમાં છે, વામન, જે પણ સ્વરૂપ ભગવાનનું તમે માનો છો. વેદ ભગવાન કહે છે કે ઉપાય આ મહામંત્ર છે અને આની સિવાય બીજો કોઈ મહામંત્ર નથી. આ વેદ ભગવાન કહે છે આ મહામંત્ર છે. જો આનો આશ્રય કોઈ વ્યક્તિ લે તો એ નિશ્ચિત રૂપે મુક્તિને પ્રાપ્ત કરે. તો આપણે પણ જો મુક્ત થવું છે તો આ 16 શબ્દનો જે મહામંત્ર છે હરે કૃષ્ણ મહામંત્ર, આનો જપ કરો તો નિશ્ચિત રૂપમાં આપણે મુક્ત થશું. ભગવાનના બધા જ નામ મુક્તિ આપવા માટે સમર્થ છે, કોઈ ડાઉટ નથી એમાં. બધા નામની શક્તિ એક સમાન છે. પણ શાસ્ત્ર આજ્ઞા કરે છે કે આ પ્રમાણે આ મંત્ર દ્વારા જો કોઈ ભગવાનનું નામ લેશે તો એ નિશ્ચિત રૂપમાં કળિયુગના દોષોથી મુક્ત થઈ જશે. તો આપણે મુક્ત થવું હોય, જો તમે ઘણા બધા અલગ અલગ સંપ્રદાયોમાં જાતા હશો, તમારી શ્રદ્ધા કોઈ મતમાં હશે, કોઈ સંપ્રદાયોમાં હશે, આ બધું કોઈ બાધા નથી. અહીંયા સીધો વિચાર સુખદેવજીનો છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ્રજિત. જો મુક્ત થવું છે તો કૃષ્ણનું કીર્તન કરો. શા માટે કૃષ્ણનું નામ આપ્યું છે એણે ભાગવતની અંદર? કારણ કે કૃષ્ણ જે છે ને એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણનું નામ લે છે કે કૃષ્ણની ઉપાસના કરે ત્યારે ભગવાનના બધા જ અવતારોની ઉપાસના એમાં આવી જાય. જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાની ઉપાસનામાં આવી જાય. અને એવું નથી આ વાત ખાલી સુખદેવજી બોલ્યા છે. જો શાસ્ત્રોની અંદર ભગવદ્ ગીતા અને ગીતાનો અધ્યાય 11 એમાં જે વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું અર્જુનને, તો એમાં ભગવાનના બધા જ અવતારો હતા, બધા જ દેવતાઓ આ અર્જુને જોયું છે ભગવાનના વિશ્વરૂપમાં. એટલે કે કૃષ્ણ સ્વરૂપ જે છે ને એ પૂર્ણ સ્વરૂપ છે ભગવાન.
તો જ્યારે કોઈ કૃષ્ણની ભક્તિ કરે છે, મતલબ બધા અવતારોની ભક્તિ એમાં સંમેલિત આવી ગઈ છે. એવું નથી કે તમે કૃષ્ણની કરો છો, તમે રામનું અપમાન કરો છો. આ પણ એક ભ્રમ છે. કારણ કે રામ કૃષ્ણ એક જ છે. એ કૃષ્ણ જ રામના રૂપમાં આવ્યા છે. રામ કોઈ અલગ તત્વ નથી. કૃષ્ણ જ નરસિંહ છે, એ જ વરાહ, વામન, આ બધા અવતાર ભગવાન કૃષ્ણના જ છે. અને એટલા માટે જો કૃષ્ણની ભક્તિ કરીએ તો નિશ્ચિત રૂપમાં આપણને મુક્તિ મળે. સુખદેવજી એટલે ત્યાં કૃષ્ણ નામ બોલી રહ્યા છે. દ્વાદશ સ્કંદના 3ય અધ્યાયનો આ શ્લોક છે. સુખદેવજી કહે છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. આ કળિયુગમાં જો કોઈને મુક્ત થવું છે તો એને કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. આ ભાગવત કહે છે, કોઈ સાંપ્રદાયિક વાત નથી. એટલે આપણે પણ જો મુક્તિના ચાહક બનવું હોય, આપણી પણ જો ઈચ્છા હોય કે આ સંસારથી મુક્ત થવું છે, તો ભગવાનનું નામ લ્યો અને આ મનુષ્ય જીવન જે દુર્લભ છે આનો સદુપયોગ કરો અને પોતાનું કલ્યાણ કરો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.